તો સુરતમાં યુદ્ધની સ્થિતિની વચ્ચે રેસ્ટોરાં અને ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓને કમર્શિયલ ગેસના અભાવે ભારે મુશ્કેલી પડી રહી છે। અઠવા લાઇન્સ ચોપાટીમાં ગેસ પૂરો ન હોવાના કારણે આજરોજ રસોઈ પણ બંધ રહી। 10 થી 15 દિવસથી ગેસની વેઇટિંગ ચાલી રહી છે અને રસોઈ બનાવનારા કામદારો ગામ જવાની વાત કરી રહ્યા છે, જે વેપારીઓ માટે વધુ તણાવનું કારણ બન્યું। ની અસરને લઈને રેસ્ટોરન્ટ હોય કે પછી અલગ અલગ જે લોકો હોય છે તેમને હાલાકી આવી રહ્યો છે। જોઈ શકાય છે આ જે અઠવા લાઇન્સ ખાતે આવેલા પંજાબી રસોઈવાળો છે, ત્યાં જમવાનું બનાવવામાં આવતું હોય છે, લોકોને પીરસવામાં આવતું હોય છે અને તેને લઈને જે રીતના ગેસની અછત જોવા મળી રહી છે, ત્યારે આપણે અહીંના જે સંચાલકો છે એમની જોડે વાત કરીશું। कितनी दिक्कत गिर रही? दिक्कत ऐसी हो गई है कि हम लोगों को अपना खाने बनाने के लिए भी, जो मेरा स्टाफ है उन लोगों के लिए बनाने के लिए भी बाटला नहीं है। हम इतना परेशान हो चुके हैं। जो हम गरीब लोगों को 150 लोगों को 200 लोगों को 50 में खाना बना के बेचते थे, वो लोग भी इतना परेशान हो चुके हैं। वो बोलते हैं कि हम अपने गांव चले जाएंगे, घर जाके अपने लकड़े पे बनाएंगे। वो लोग भी परेशान है और हम भी परेशान है। समस्या इतनी विकट है कि कितने दिन और लगेंगे। जिससे भी बाटले की बात करते हैं वो लोग बोलते हैं हमें कुछ पता नहीं है, कब आएगा कब नहीं आएगा, अपना खुद व्यवस्था खुद कीजिए, जैसे करना है आप अपना खुद चलाइए। સિલિન્ડરોની અછત જોવા મળી રહી છે। ખાણીપીણીની લારી ચલાવતા હોય અથવા તો જે રેસ્ટોરન્ટ સંચાલકો છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હાલ જે અહીં ગોઠવવામાં આવતા જે ટેબલો છે તે પણ અત્યારે ઊંધા વળી ગયા છે, કારણ કે ગેસનું સિલિન્ડર નથી અને કામદારો જે છે તે હવે ગામ તરફ જઈ રહ્યા છે તેવી વાતો જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। જ્યારે ગેસની નોંધણી કરવામાં આવતી હોય ત્યારે 10 થી 15 દિવસ બુકિંગ હોય છે તેવી વાત કરવામાં આવી રહી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત।